મંજૂરી આપતા હોય તો બધા પોતાનો હાથ બંને ઊંચા કરો. કોઈ વાંધો હોય તો હાથ ઊંચા કરો. વાંધો જેને જેમાં મંજૂર ના હોય કોઈ નથી ને? બસ તો આભાર. તો આગળ ચલાવો. 58મી વાર્ષિક સાધારણ સભાની કાર્યસૂચિ એજન્ડા નંબર 4 સંઘના પેટા કાયદાની કલમ 5 મુજબ મર્યાદામાં રહીને લેવાના કર્જ અને ઉછીના નાણાંની યથા નક્કી કરવા બાબત સંઘના સ્વીકૃત પેટા કાયદાની કલમ 27(6) અનુસાર સંઘની રોજબરોજની કમર્શિયલ વ્યાપારિક કામગીરી માટે અને મૂડી ખર્ચની કામગીરી માટે કાયદાની કલમ 5(7) મુજબ કુલ શેર ભંડોળને 31 અનામત ભંડોળ તેમજ મકાન ભંડોળની રકમમાંથી ખોટની રકમ બાદ કરી જે ભંડોળ રહે તેના 12 પટ સુધીની મર્યાદામાં રહીને વ્યાજે લેવાના પૈસા માટે આપ સૌ સભ્યો અમને અને નિયામક મંડળને મંજૂર સત્તા આપો છો એવો ઠરાવ છે કે અમે વર્ષ દરમિયાન 12 પટથી વધારે લોન કે ઋણ નહીં લઈએ. આપ સૌને મંજૂર છે તો સત્તા આપો. મંજૂર. એક મિનિટ એમડી શ્રી, તમે એનાથી વધારે નહીં લઈએ એવું જે કીધું છે, પણ સાથે સાથે એમ કીધું છે કે આટલા લોન લેવાનો અધિકાર આપો, એ પણ માગો છો ને? જી જી જી. અત્યારે આપણા એમડી શ્રી એમ કહે છે કે નવા જે આપણે પ્રોજેક્ટ કરવાના છે, બધા જે કામો કરવાના છે, એના માટે બેંકો પાસેથી લોનો પણ લેવી પડશે. દાખલા તરીકે અહીંયા તમારી સામે જ તમે નજર કરી હશે ને, આ પાછળ બેઠા એમને દેખાતું હશે, ડેરી દેખાય છે હમણાં? હાથ ઊંચો કરો. એ ડેરીનો, હા બસ, એ ડેરીનો પાવડર પ્લાન્ટ જે આપણો બની રહ્યો છે એ આખા બનાસકાંઠા અને વાવ થરાદા અને આ આખા જિલ્લાઓમાં, બૃહદ બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઊંચું મકાન આ બની રહ્યું છે. અને એ આવનારા સમયમાં, હજુ આવનારા 10 વર્ષ સુધી દૂધ જે વધી રહ્યું છે જે પ્રમાણે, તો એને પાવડરમાં પણ કન્વર્ટ કેટલું કરવું પડે છે. નહીંતર છેલ્લે તો 1 કરોડ લીટર દૂધ આવે, તો 1 કરોડ લીટર દૂધનું કરવું શું? તો એનો પાવડર બનાવવાનો, પણ પાવડરની સાથે સાથે 2 વસ્તુ નવી ઉમેરીએ છીએ. એક બેબી ફૂડ તરીકે પણ એને લઈ જઈ શકાય એની પણ જોગવાઈ આની અંદર કર્યું છે. અને આની રકમ કેટલી હશે આ પ્લાન્ટની, એમડી શ્રી? જી સર. આ પ્લાન્ટની જે મંજૂરી કેટલો ખર્ચ થશે? આ પ્લાન્ટ 550 કરોડ. 550 કરોડનો ખર્ચ થશે આ પ્લાન્ટની અંદર. એટલે ગયા વખતે તમને કીધું હતું ને, આવડી મોટી ડેરીનો પ્લાન્ટ પણ આપણે ગયા વર્ષથી ચાલુ કર્યો છે, 1 વર્ષમાં પૂરો થઈ જશે. એવું જ આપણું BBRCનું કામ પણ લીધું છે. BBRCનું બ્રીડિંગનું સ્ટેશન એ પણ લગભગ પૂરું થઈ ગયું છે. એવો જ આપણે બાગપતનો ડેરી પ્લાન્ટ પણ બની રહ્યો છે. અને હવે નવો એક કેટલ ફીડનો પ્લાન આપણે બનાવવો પડશે, નહીંતર કેટલ ફીડ હવે મળે એવી સ્થિતિ રહી નથી. એટલું બધું મોટા પ્રમાણમાં ડિમાન્ડ ઊભી થઈ છે. તો આપણે આ બધા માટે જે લોન લેવી પડે એના માટેની માગણી કરી રહ્યા છે એમડી શ્રી, તમે બરાબર ને? જી સર. તો એ લોન લેવા માટેના અધિકાર તમે આપતા હોય તો તમે 2 હાથ ઊંચા કરો. લોન લેવાના આપણે અધિકાર જો એમને આપતા હોય તો હાથ આપણે ઊંચા કરીએ. ધન્યવાદ સર. એક વાત જણાવો, બધા રાજી થઈને આમ આપતા હોય તો તાલી પાડીને કરો ને, તો મને ખબર પડે. એમ તાલી પાડો તો ખબર પડે એમ. હા બસ એમ. આભાર. માનનીય ચેરમેન શ્રી, મને જણાવતા આનંદ થાય છે કે આ જે પાવડર પ્લાન્ટનું બિલ્ડિંગ છે એ 42 મીટર ઊંચાઈ ધરાવે છે. બનાસકાંઠાનું સૌથી ઊંચું મકાન છે. હાજી. નેક્સ્ટ એજન્ડા. હા, નેક્સ્ટ. વૈધાનિક ઓડિટર શ્રી તરફથી મળેલ વર્ષ 2025-26ના ઓડિટ રિપોર્ટ તેમજ સંગત તૈયાર કરેલ વર્ષ 2024-25ની દુરસ્તી અહેવાલ મંજૂર રાખવા બાબત સંઘના વર્ષ 25-26ના નાણાકીય વર્ષના હિસાબોનું અને વહીવટી બાબતોનું ઓડિટ સ્પેશિયલ ઓડિટર શ્રી મિલ્ક ઓડિટ ઓફિસ પાલનપુર તથા TN શાહ એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગાંધીનગર દ્વારા સ્ટેચ્યુટરી ઓડિટ પૂર્ણ કરવામાં આવેલ છે. અને આ વર્ષમાં પણ આપણો ઓડિટ વર્ગ જાળવી રાખેલ છે. તેમજ સંઘના નાણાકીય વર્ષ 24-25 દરમિયાન ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલા પેરા સૂચનોની દુરસ્તી સંઘ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે, જે દુરસ્તીનો નિયામક મંડળે મંજૂર રાખેલ છે, જેની નોંધ વંચાણે લઈ રિપોર્ટ તેમજ દુરસ્તી અહેવાલ મંજૂર રાખવા ભલામણ છે. અમારા ઓડિટરશ્રીએ જે રિપોર્ટ રજૂ કર્યો છે તે નિયામક મંડળે મંજૂર કર્યો છે. આપની મંજૂરીની અપેક્ષા છે. હાથ ઊંચા કરીને મંજૂરી. હા, હાથ ઊંચા કરીને બંને. હું આખી પ્રક્રિયાને થોડી ધ્યાન ઉપર મૂકીશ કે આપણે જેમ મંડળી, ગામની દૂધ મંડળી હોય એનું જે ઓડિટ થાય એ પ્રમાણે સંઘની ઓડિટ થાય. સંઘનું ઓડિટ 2 રીતે થાય. એક, રાજ્ય સરકાર એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે હોય એની એક પેનલ મૂકે, એ ઓડિટ કરે, ઇકોનોમિકલ ઓડિટ, એ વહીવટી ઓડિટ જુએ. બીજું, કાયદાકીય ઓડિટ જે છે એ સરકાર કરે. સરકારના પણ આખા ઓડિટરોની એક આખી પેનલ એ મૂકેલી હોય. આ બંને વર્ષ દરમિયાન સતત ઓડિટ કર્યા કરે. દર મહિને પણ ઓડિટના રિપોર્ટ થાય. છેલ્લે રાજ્યની જે આપણા ઓડિટર હોય એમની પાસે એના જે પેરાયો એનું હિયરિંગ થાય. અને હિયરિંગ થયા પછી મંજૂરી આપે એ લોકો કે આટલા તમારે સુધારા કરવાના, આટલું તમારે આ
ધ્યાન રાખવાનું, અથવા તો આટલું હજુ વધારે સારું કરો, સારું કર્યું એના અભિનંદન પણ આપે, અને ત્રુટિ હોય તો એનો રિપોર્ટ પણ કરે. એ બધી પ્રોસેસ પૂરી કરીને પછી આપણા બોર્ડમાં મૂકે. આપણા બોર્ડની પાસે એ લોકો બેસાડે, બોર્ડની પાસે હિયરિંગ થાય. એ પ્રક્રિયા પૂરી થયા પછી આ અહેવાલ અહીંયા રજૂ કરવાનો હોય. એનો ઓડિટનો છે એ એજીએમમાં કરવાનો હોય. આ ખાલી ડેરીમાં જ આવું છે એવું નહીં, બધી સંસ્થાઓમાં આ પ્રમાણે કરવાનું હોય. અને બધી સંસ્થાઓએ આ પ્રમાણે જાહેર એજીએમની અંદર આ પ્રમાણેના રિપોર્ટ રજૂ કરવાના હોય. આવું દૂધ મંડળીમાં પણ હોય, ગામની દૂધ મંડળીની અંદર પણ આ જ પ્રમાણે કરવાનું હોય. તો આપણે આ વાતને ખુલ્લી હું તમને એટલા માટે કહું છું કે સહકારી કાયદા પ્રમાણે એજીએમ સામાન્ય સભા એ સર્વોપરી જ છે. સર્વોપરી એટલા માટે કહું છું કે તેની પાસે આખા વર્ષના હિસાબો આ ગામની દૂધ મંડળીથી કરી, ગામની સેવા મંડળીથી કરી, નાનામાં નાની સહકારી સંસ્થાને પણ એની આ પ્રમાણેની પ્રક્રિયા કરાવવી પડે. જો એવું થાય તો સૌથી સારું કામ થઈ શકે. આજે દેશ આખામાં સૌથી સારું કામ ગુજરાતની સહકારી સંસ્થાઓ કરે છે. એમાંય આપણો બનાસકાંઠા જિલ્લો છે, એની અંદર ખૂબ સારું કામ આપણું બનાસકાંઠા કરી રહ્યો છે આખા દેશની અંદર કહીએ તો સહકારિતાની અંદર. પરંતુ એટલેથી અટકાવવાનું નથી. હજુ પણ આપણે આને વધારે પારદર્શિક થાય, હજુ વધારે લોકભોગ્ય થાય, એના માટે આપણે આ કામને આગળ લેવું છે. તો આ અહેવાલની અંદર તમે જે અહેવાલ આપ્યો છે, એને જે આ મંજૂરી આપો છો, ઓડિટ અહેવાલ જે એમણે ઓડિટ કર્યું, એને મંજૂરી આપતા હોય તો બે હાથ ઊંચા કરીને મંજૂરી આપો. મેં આ વર્ણન સાથે તમને બધાને કીધું. વાહ. કાર્યસૂચિ નંબર 6 એમડી શ્રી, તમારા ઉપર ભરોસો છે બધાને? જી સર. એટલે બધા હાથ ઊંચા કરે છે, એટલે તમારી જવાબદારી જેના ઉપર ભરોસો વધારે મૂકે ને એની જવાબદારી વધી જાય આપણી તમારા અધિકારીઓની. આપણી સૌની જવાબદારી, અમારી તો વધે જ છે. જી. વર્ષ દરમિયાન આપણે રતનપુરા ભેલડી ખાતે 8.59 વીઘા જમીન ખરીદી છે. એ જમીન ખરીદીની પણ અમારે સાધારણ સભાની મંજૂરી લેવાની હોય છે. તો આપ સૌ મંજૂર કરશો, મંજૂરી આપશો. ધન્યવાદ. એક મિનિટ, કેટલામાં લીધી જરા કહો, અને ક્યાં એની છો એ બે માહિતી આપો. જી સર. કેટલામાં લીધી જમીન, જમીનની કિંમત શું એનું માહિતી આપો. જમીન વીઘાના શું, રતનપુરા એક વીઘાનો ભાવ શું, રતનપુરાની જે તમે બીબીઆરસી કર્યું એની માહિતી આપો. રતનપુરા ભેલડી ખાતે સર્વે નંબર 27 અને 28 નંબરની કુલ વીઘા 8.59, એક વીઘાના ભાવ 19,51,000 લીધી અને એની કુલ કિંમત 1,67,60,716 રૂપિયા છે. એટલે આની માહિતી હું તમને એ આપું કે પહેલી જે લીધી જમીન બધી કેટલી લીધી છે? એ 135 વીઘા 235 વીઘા જમીન એક જ જગ્યાએ લીધી. એ શું ભાવે લીધી? 11,25,000. એ જગ્યાને 11,25,000 ની અંદર એ આખી જમીન લીધેલી. હવે વચ્ચે એક ખેતર આવતું હતું, એ કેટલા વીઘા હતું? 8.5 વીઘા. 8.5 વીઘા વચ્ચે આવતું હતું, તો એમણે 11 લાખમાં ના આપી. અને પછી એ બીબીઆરસી આવ્યું એટલે એના ભાવ એના 20-25 લાખ રૂપિયા થઈ ગયા. એટલે એ લોકોએ પછી એની પાસે બેઠા અને કેટલામાં આપ્યું તમારો ભાવ? એ વેચાતું લીધું. આજે 8 વીઘા લીધું, શું ભાવે લીધું? 19,25,000. એટલે 8 વીઘા જે લીધું 19 લાખે 2-3 વર્ષ પછી એની કિંમતે આ જે એક ટુકડો હતો 8 વીઘાનો એ પણ લીધો અને આખો ગોળો એક થયો છે જે બીબીઆરસી ની અંદર. એટલે એની પણ જાણકારી આપું છું. અત્યારે તો એની કિંમત ઘણી વધી ગઈ છે, પરંતુ આ કામ પણ એક બધાના ધ્યાન ઉપર આવે એટલા માટે બધાને માહિતી મેળવું. આખું બીબીઆરસી નું છે, મોટા ભાગની જગ્યા 8.5 લાખે થઈ અને બાકીનું જે હતું આ 8 વીઘા છે 19 લાખે લીધી. એની મંજૂરી તમારે બધાએ આપવાની થાય છે. તો તમે એની મંજૂરી આપતા હોય તો તમે હાથ ઊંચા કરીને બેકો વાત કરીને તો હાથ ઊંચા કરો બધા. બનાસ ડેરીનું સૌથી મોટું સંકુલ આ બીબીઆરસી ભેલડી રતનપુરા ખાતે છે અને બીજો નંબર આપણો સણાદરનો સૌથી મોટો આવે. સણાદરની અંદર પણ મારે અભિનંદન આપવા પડે કે અહીંયા ભાઈ ક્યાં ગયા પેલા પરિવાર આપણો અહીં દેહી પરિવાર હતા આપણા, શું નામ, હમણાં જમીન આપી આપણને, ધરમસિંહભાઈને ને એમના પરિવારને આજે પણ હું યાદ કરું છું કે એમણે લગભગ 14 લાખ આજુબાજુમાં આપણને આ વીઘો જમીન આખી જમીન ભેગી કરીને આપી. ઇવન એટલું જ નહીં, અહીંયા ડૉક્ટરને બધા બેઠા છે, એમણે પાછળથી જે જમીન લેવડાવી એ પણ લગભગ એ પણ એ ભાવથી અમને પાછળથી કરી આલી. એટલે લગભગ 150-200 વીઘા જમીન અને એ ટાઈમે એના 50 લાખ થઈ ગયા હતા. એ પછી પણ બાકીના 2-3 પરિવારોએ એ જ કિંમતે આપી. એટલે દિયોદરને હું અભિનંદન આપીશ, દિયોદરના આ ખેડૂતોને પણ અભિનંદન આપીશ કે એમણે આ આવડું મોટું સંકુલ 50 લાખનો ભાવ થઈ ગયો હોય
14 લાખના 50 લાખની કિંમત થયા પછી પણ પાછળથી આ ભાવે જો એમણે જમીનો જે આપી છે એ બધા પરિવારોને ખેડૂત મિત્રોને પણ હું એમ કે ભાઈ અમારા ખેડૂતો માટે બને છે ને, એટલે ખેડૂતોની સંસ્થા છે ને એટલે અમે આ મદદ કરશું, અમારી બહેનોની સંસ્થા છે ને એટલે અમે મદદ કરશું. આ ભાવ માટે મારે જાહેરમાં એમને અભિનંદન બધાને આપવા છે. ખૂબ અભિનંદન. નહીંતર ઘણી વખત સારું કરે ને એને કોઈ સારું કહેતું જ નથી આપણે ત્યાં. એટલે સારું જે કરે ને બીજાના ભલા માટે એને વારંવાર યાદ કરીને જો કરીએ તો સારું કરવાવાળાની હિંમત વધારે સારી લાગે, એમનો ઉત્સાહ થાય. આવા દાતાઓ પણ આપણા માટે છે કે જાહેર સંસ્થા માટે પણ આટલું ઉદારતાપૂર્વક કામ મદદ કરી રહ્યા છે બધા. જે માલિક જમીન માલિકોએ આપણને જમીન આપી એમનો ચેરમેનશ્રીએ પણ આભાર માન્યો. અમારા નિયામક મંડળ વતીથી અને આપ સૌના વતીથી હું એમનો આભાર માનું છું. 58મી વાર્ષિક સાધારણ કાર્યસૂચિ નંબર 7 જુદા જુદા પ્લાન્ટોની જમીન ખરીદી અને બાંધકામની મંજૂરી આપણે ગુજરાત સરકાર પાસે લેવાની હોય છે. જેમાં સંઘના રતનપુરા બેલડી ખાતે BBRC, સંઘના દિલ્હી ખાતે બાગપત જિલ્લા, બાગપત પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં બાગપત ડેરી માટે જે ખરીદેલી જમીન અને એના કન્સ્ટ્રક્શનની મંજૂરી, સંઘને ભૂખલા, વડગામ, આગથળા અને લાખણી તેમજ વિંછીવાડી, ધાનેરા જિલ્લા, બનાસકાંઠા ખાતે બાયો-CNG પ્લાન્ટ સ્થાપવા માટેની જમીન ખરીદેના પ્લાન્ટોની બાંધકામની મંજૂરી, સંઘના મોજે બનાસ ડેરી સણાદર ખાતે 150 મેટ્રિક ટનના પાવડર પ્લાન્ટના બાંધકામની મંજૂરી. આ બધી જ મંજૂરીઓ સરકારશ્રીએ આપણને આપી દીધી છે અને એ આપની જાણ માટે રજૂ કરીએ છીએ. કાર્યસૂચિ નંબર 8 સંઘના પેટા કાયદાની કલમ 5(7) અધિકૃત શેરભંડોળની મર્યાદામાં વધારો કરવા બાબત હાલના સંઘના પેટા કાયદાની કલમમાં અધિકૃત શેરભંડોળ 750 કરોડ રૂપિયા છે, જેને વધારીને નિયામક મંડળે મંજૂરી આપી છે કે 1000 કરોડ કરીએ. અને આ સુધારો સંઘના નિયામક મંડળની 10/8/2026ની મિટિંગમાં ઠરાવ નંબર 7થી સાધારણ સભાને મંજૂરી માટે મૂકવામાં આવેલ છે, જે આપ સૌ મંજૂરી આપશો એવી મારી અપેક્ષા છે. મંજૂર જી. વર્ષ દરમિયાન નિયામક મંડળ કરેલી કાર્યવાહી અને ખર્ચ અંગેની અહેવાલને વંચાણે લઈ બહાલ રાખવા બાબત આ અહેવાલ આપ સૌને મળી ગયો છે. આની મંજૂરી માન્ય ચેરમેનશ્રીએ મને આ એજન્ડા પહેલાં જ આપની પાસેથી લઈને આપી, તો આપ સૌનો ધન્યવાદ માનું છું. બસ પ્રમુખશ્રી તરફથી કંઈ રજૂઆત હોય તો આપણે એમને વિનંતી કરીશું, પણ સાધારણ સભાની જે કાર્યવાહી છે તે મારી કાર્યવાહી અહીંયા પૂર્ણ થાય છે. એમ 28મી વાસંત સભાની કાર્યવાહી અત્રે પૂર્ણ કરતા મને આપ સૌનો ધન્યવાદ કરતા આનંદ અનુભવું છું. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ આભાર સાહેબશ્રીનો. બનાસ ડેરી એક માત્ર સહકારી મંડળી નથી, પરંતુ લાખો પરિવારોની આર્થિક કરોડરજ્જુ છે. જ્યારે કઠિન